આપણે જે પ્રસંગો કરીએ છીએ દરેક સમાજ જેમાં દરેક રહેતા હોય છે, પરંતુ આપણે જે ખર્ચો કરીએ છીએ એમાં કારણ કે શરીર પહેલા છે, શરીર પાછળ અત્યારે કોઈ ખર્ચો કરતું નથી અને ઉજવણામાં દેખાવોમાં બહુ ખર્ચો કરે છે। મારે હમણાં આ 10 દાડામાં એવા 3 પ્રસંગો આયા કે ઘરડા લોકોને જવાનિયાઓ દવા કરાવવા તૈયાર નહીં હોતા। ખાલી એટલું જોવે છે કે જો ડોહો મરે એવો તો ઉજવણા પછી લાખ રૂપિયા વાપરશે, પરંતુ એ ઘરડા ડોહાને પાછળ 20 કે 25,000 રૂપિયા ખર્ચતા નથી। મોટી તકલીફ થયો છે કારણ કે અત્યારે હું તમને કહું એક ડોશીમાં હમણાં આયા હતા, મેં કીધું અલ્યા ઓપરેશન કરાવવું પણ ડોશી કાં તો જીવશે તો હારા થશે ને મરશે તો દુખી નહીં થઈ। કારણ કે તમે દુખી કરી કરીને મારીને પાછળથી પછી કહો કે અમે માને આટલું પાછળ કરો, પાછળ આલે, પાછળ તો કોઈ કાકોય દોતો નથી। કારણ કે જીવતા તમે જે મા બાપની સેવા કરો એ જ મહત્વની છે। મર્યા પછી તો મા બાપને હવે રીબાઈ મર્યા, તમે ગોમ વાળાને દોડતો અફેડશો દોડતો હોનાના બનાવો તો શું કોમના। કારણ કે વસ્તુ એવી છે કે જવાનીમાં તમે અત્યારે એવું લાગે છે કે બધાને જવાની રહેવાની છે, એવું નથી, દરેકને ગડપડ આવવાનું જ છે। અને તમે જેવી તમારી મા બાપની સેવા કરી છે એવી તમારી છોકરા તમારી કરશે। એટલા માટે અત્યારે ભગવાને આપ્યું છે, પાણી ઘણું છે, દરેક વેચતા છે, તો હું દરેકને વિનંતી કરું કે મા બાપની સેવા કરો। કારણ કે તમને 20 વર્ષ મોટા કરે છે, એ મોટા એ આશા કરે છે કે મારો છોકરો મોટો થઈને મારી સેવા કરશે। કારણ કે એ આશા નહીં કહેતા કે મારો છોકરો મને દઈ ગમે એમ નોખશે, એના હારે ને દરેકને પોતાના છોકરાને કે આશા હોય છે કે મને સેવા કરે, એના માટે જ મા બાપ ને જરૂર હોય છોકરા, બાકી તો ખાવા પીવાને તો કોમ આખી જિંદગી કરવાનું જ છે। પણ દરેકને એવું હોય છે કે મા બાપની સેવા થાય, એના માટે હવે તમારે બધું આપ્યું છે તો કરો। બીજી વસ્તુ, તમે મર્યા પછી એને અંતિમ સંસ્કાર કહેવાય। કોઈ બોકમાં એવું નથી લખ્યું કે અંતિમ સંસ્કાર પછી ખર્ચો કરવો, જીવતા ખર્ચો થાય। અંતિમ સંસ્કાર એટલે પૂરેપૂરું તમારા સંસ્કારો હવે વિદાય થઈ ગયા। અને હમણાં કદાચ એક વિડીયો આવ્યો છે, એમાં એને કીધું છે, કદાચ જેને ઓભળ્યો એ, કે અંતિમ સંસ્કાર થયા પછી એ ઘરનું તમારે પાણી ન પીવાય, ચા અફેણ ડોડા ખાવાનું જલસા કરવાનું તો ભૂલી જો, પરંતુ જે માણસના ઘરને દુઃખ આવ્યું હોય દુઃખમાં તમારે પાણી પીવાનો પણ અધિકાર નથી। પરંતુ આપણે શું કરીએ છીએ કે મરે એટલે કે અલ્યા તારો ડોહો તો આટલું આલીને જો છે, આટલું છે, તો એને પાછળ પુણ્ય કરે, પણ જીવતા કરાવો ને તમે ડોહાને કહું છું। કારણ કે એમાં મોટો ભાગ તમારો, તમે કોઈને કહેતા નથી, છોકરો બેઠો હોય કે ડોહાની તમે સેવા કરો કા કરો। હું અત્યારે એ તમને કહું છું કે હમણાં એક ઘરને નતો એટલે કોકે ખોળે લેતો, બરાબર, એ છોકરાને એ ડોહાને લઈને આવ્યો, એટલે એને મેં કીધું પ્રોસ્ટેટનું તકલીફ છે, તું ઓપરેશન કરાવી દે। ના કે સાહેબ મરે પોત કોણ જવાબદારી, બરાબર, તો છોકરીઓ બોલે, છોકરીઓ કે અમે જવાબદારી ન લે, બરાબર। એટલે એ જતા રહ્યા, મહિને પેશાબ બંધ થઈ ગયો, ફેર પાછા લઈને આવ્યા, એટલે ગોમના 4 ડોહા ભેગા આવ્યા કે સાહેબ ઓનું કરો। હું કીધું કોઈ કરવું નથી, તમે તમારે જલસા કરો, ડોહાને મરવા દો, મરે એટલે ગોમમાં મહિનો ખાધો શીરો, એટલે એ જલસા જ છે, તમારે અત્યારે કોઈ કરવું નથી। મર્યા પછી તમે તમારે અફેણ ડોડા જલસા કરો, શું વધો છે। કારણ કે અમે જો એને નખો જ જોશે એટલે એને 10 વીઘા કે 20 વીઘા જમીન આલી જશે, અને ગોમવાળા કહેવાના છે કે તારે એ મર્યા છે એટલે એની પાછળ હવે ખર્ચો કરો। પણ એ જીવતા કોઈ નથી કહેતો ખર્ચો કરો, મર્યા પછી કહે છે કે હવે અફેણ ખવડાવો, 12 દાડા રોટલા ખવડાવો, બરાબર, મીઠાઈઓ ખવડાવો, આ બધું। પણ બીજી વસ્તુ કહી દઉં, જે ખાય છે એમને પણ એટલું ને એટલું પાપ લાગે છે, ભલે કોઈ કહેતું હોય કે ન કહેતું હોય, પરંતુ જે મર્યાની પાછળ ખાય છે અને એટલું ને એટલું પાપ લાગે। તમને ભલે સારું લાગે કે ખોટું લાગે, કારણ કે મારે જીભ ખરાબ છે એટલે સાચું કહેવાની ટેવ છે, અને તમે બધા દુઃખી થતા હશો મને ખબર છે, પરંતુ હું એટલું કહું છું કે મરણા પાછળ હવે તમે ખાવા પીવાનું બંધ કરી દો, બરાબર। મરણા પાછળ જે ખાવ છો એ તમે તમારે અને તમારા છોકરાને પાપમાં દોખીને જાવ છો। હા, એને જે ડોહાને તકલીફ હોય તમે જઈને કહો કે ભાઈ આ વસ્તુ કરો। બીજી વસ્તુ, અત્યારે ભણવાનું આવ્યું છે તો છોકરા છોકરીઓના લગ્ન ખૂબ તૂટે છે, એના માટે છોકરીએ તમને કહી દો, કારણ કે આ તો જવાની 10 વર્ષની છે, પછી જવાની નથી, પછી કોઈ કાકોય ભાવ પૂછતો નથી।
એટલે ભગવાને જે નસીબમાં આલ્યો છે એને હાચવો, અને તમારો કર્મ હારો છે તો હારું મળી રહેશે. બાકી એવું નથી. એવા ઘણાય ઘર છે કે જે ઘરમાં હારું જોઈને આપણે હક પણ કર્યું હોય ને અત્યારે પરિસ્થિતિ ખરાબ હોય, અને જે ઘરની પરિસ્થિતિ ખરાબ હોય એમાં એકાદ છોકરો હારો પાકે તો એના ઘરની પરિસ્થિતિ બદલાઈ જાય છે. એટલે એવું નથી કે અત્યારે ગાડી બંગલા છે એટલે ગાડી બંગલામાં ફરીશું તો સુખ મળશે. તમે કોમ કરશો તો જ શરીર સારું રહેશે, બાકી બેઠા બેઠા શરીર ઘસાઈ જવાનું છે. અત્યારે આપણે અહીંયા પાણી છે તો આપણે મજૂરી નહીં કરતા, પણ જ્યારે અહીંયા હું શરૂઆતમાં આવ્યો 97-98 પાણી નતા, બધા મારી બાજુ ખેતી કરવા આવતા હતા અને ઓછે ઓછે ચોથા ભાગે ખેતી કરતા હતા. અત્યારે અહીંયા પાણી આપ્યું છે, બધો છે, તો આપણે પેન્ટ શર્ટ ટાઈટ થઈને ગાડીઓ લઈને ફરીએ છીએ. બરાબર? એટલે આ જે વસ્તુ છે એ સારી વસ્તુ નથી. આ તમારી જે તમારી પરિસ્થિતિ બગડવાના કારણો છે. એટલે તમને ભગવાને આપ્યો છે તો સારી પરિસ્થિતિમાં સારી રીતે ભેગો કરી અને લોકોની સેવા કરો ને ખાઓ પીઓ. હું એમ નથી કહેતો કે તમે ન ખાઓ, ખાવા પીવાની છૂટ છે, પણ સારા પ્રસંગોમાં, લગ્ન છે, કોઈ સારો પ્રસંગ હોય, કોઈ ગંગા થાળી હોય, આ બધી જે સારી વસ્તુ એમાં દરેક વસ્તુ કરો. પણ મરણા પાછળ ખાવા પીવાનું હવે બંધ કરી દો. ખાલી પાણી, હવે તો હું તો એમ કહું છું ચાય બંધ કરી દો. હું હમણાં મોમેડનના બેસનામાં ગયો તો એ લોકોએ પાણી સિવાય કશું આપતા નથી. તમે રજપૂતોમાં જુઓ, પાણી પીને 5 મિનિટમાં ઊભા થઈ જાય છે. આપણે તો એક બાજુ જલસા ચાલતો હોય, બીજી બાજુ કે મરણો છે, ઘરમાં પેલા રોતા હોય, તમે બહાર અફેટ પીતા હો. અમુક શરમ આપવી જોઈએ દરેકને, ભલે સારું લાગે કે ખોટું લાગે. અને તમે પાછા રોતા રોતા આવો છો, બહાર જઈને પછી અફેટ ખાવા બેહો છો એના ઘરના. એ વસ્તુ સારી નથી. એટલે કઈ બી ખોટો બોલ્યો માફ કરજો, પરંતુ હવે સુધરો. ભગવાને આપ્યો છે બરાબર, તો એને સારી રીતે ઉપયોગ કરો. બોલ્યો કર્યો માફ કરજો. બોલો શ્રી અર્બુદા માત કી જય. ના, મારે બહાર જવાનું છે એટલે હું વહેલો આવી ગયો, નકે તો મારે તો જુવાની કહેવાનું હતું, પણ ભાગે ડોહાને આવ્યું. કારણ કે ઘણી ગ્રહ દશા કાઢી હોય ને તો જો કહેવાનું હોય તો નહીં કહેવાતો. ખૂબ ખૂબ ધન્યવાદ.